गुड मॉर्निंग स्टूडेंट्स। लेक्चर नंबर 24 डेट है 23/6/2020 सब्जेक्ट है ओसीएम डेट स्टैंडर्ड है 11 गुजराती मीडियम चैप्टर नंबर 2 धंधाकीय सेवाओं बिजनेस सर्विसेस बराबर तेनी अंदर આપણે વીમો જોયો વીમાનો અર્થ જોયો વીમાનો પ્રકાર જોયા અને હવે આપણે કાલના લેક્ચરમાં વીમાનું ખાનગીકરણ જોયું એટલે કે વીમો જ્યારે પહેલા કોના હાથમાં હતું તો કે બ્રિટિશો દ્વારા વીમા કંપનીઓની શરૂઆત કરવામાં આવી હતી। પહેલા તેની શરૂઆત ખાનગી ક્ષેત્રે જ થઈ હતી અને બ્રિટિશોના હુકુમતના કારણે વિદેશી કંપનીઓ દ્વારા જ વીમા કંપનીઓ ખોલવામાં આવી હતી। પણ આપણા દેશમાં અયોગ્ય રીતિ રસમો એટલે કે કોઈક ધારો કે વેપારમાં કોઈ નુકસાન જાય તો વીમો ખોટી રીતે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો કે ધારો કે ખોટ જતી હોય ધંધાકીય એકમની અંદર ધંધામાં જ્યારે ખોટ જતી હોય ત્યારે લોકો શું કરતા હતા તો કે વીમો લઈ લીધો હોય એટલે એમને ખબર હોય કે જ્યારે આપણા ધંધાકીય એકમમાં આગ લાગી જશે માલ ચોરી થઈ જશે તો આપણને વીમો મળવાનો છે એટલે કેટલા લોકો શું કરતા હતા તો કે પોતાના જાતે પોતાના ધંધામાં આગ લગાવી દેતા એટલે કે એના કારણે શું થશે તો આગ લાગી જશે તેના કારણે તમારું આખું ધંધાકીય એકમ બળી જશે અને તમારી વીમાની જે વીમો છે તે પાકી જશે વીમાની રકમ મળી જશે તો તમે ખોટમાંથી પણ બહાર આવી જશો। એના કારણે શું કરવામાં આવ્યું બહુ ખોટા નિયમોનું પાલન થતું હતું તેના કારણે 19મી જાન્યુઆરી 1956 ના રોજ વટહુકમ દ્વારા જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ થયું। પહેલા સામે થયું જીવન વીમાનું રાષ્ટ્રીયકરણ થયું। પહેલા શું થતું હતું તો કે જીવન વીમામાં તમને ખબર છે કે કયા વીમા આવશે તો કે જીવનનો વીમો અને હયાતીનો વીમો બે આવશે જીવન વીમામાં એટલે કે પહેલા શું કરવામાં આવતું કોઈ વ્યક્તિ ધારો કે વીમો લીધો હોય તો તેને આત્મહત્યા કરી લે તો તેના ઘરવાળાને તેના પૈસા મળી જતા હતા। પછી કેટલા લોકો એવું કરે કે કોઈની હત્યા કરી નાખે અને તેને નેચરલ ડેથ એટલે કે કુદરતી મોત જાહેર કરી દે જેના કારણે વીમા કંપનીને પૈસા આપવા પડતા હતા। પણ 19મી જાન્યુઆરી 1956 ના રોજ વટહુકમ દ્વારા એટલે કે સરકારના હુકમ દ્વારા જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કોને કહીશું એટલે કે આપણા દેશમાં જેને કન્વર્ટ એટલે કે બદલી કરવામાં આવે તેને રાષ્ટ્રીયકરણ કહીશું। અને જો પહેલા કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીયકરણ હતું એટલે કે વિદેશી કંપની દ્વારા કરવામાં આવતું હતું અને રાષ્ટ્રીયકરણ થયું એટલે કે આપણા ભારતમાં દેશ દ્વારા તે વીમા કંપની ચલાવવામાં આવશે। પણ 19મી જાન્યુઆરી 1956 ના રોજ जीवन वीमाનું જ ખાલી રાષ્ટ્રીયકરણ થયું। પછી આ જે રાષ્ટ્રીયકરણ થયું ત્યારબાદ ભારતીય જીવન વીમા નિગમ એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ। એટલે અત્યારે આપણે જેને LIC તરીકે ઓળખીએ છીએ તે બરાબર 1 જાન્યુઆરી 1973 થી સામાન્ય વીમાની કંપનીનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું। અહીંયા આગળ જીવન વીમાનું અહીંયા સામાન્ય વીમો એટલે કે જે આપણે માલ હેરફેરનો વીમો જે હોય છે તે પછી આગનો વીમો જે હોય છે તે અને અન્ય વીમા જે હોય છે તે આવશે સામાન્ય વીમામાં આવશે બરાબર। તો 1 જાન્યુઆરી 1973 માં સામાન્ય વીમા કંપનીનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું। એટલા માટે હું તમને ભાર આપું છું કે એક માર્કના ક્વેશ્ચનમાં પૂછવામાં આવે છે કે જીવન વીમા ધંધાનું રાષ્ટ્રીયકરણ કઈ સાલમાં કરવામાં આવ્યું તો કે 19મી જાન્યુઆરી અને સામાન્ય વીમાનું પૂછવામાં આવે તો 1 જાન્યુઆરીએ કરવામાં આવ્યું। હવે આપણે આજે જોવાનું છે વીમા નિયમન અને વિકાસ સત્તા ઈડા જે આ વીમા નિયમન અને વિકાસ સત્તા જે ઈડા નામની જે સંસ્થા છે એ સંસ્થા દ્વારા વીમાના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે કઈ સત્તાઓ આપવામાં આવે છે તે બધું તેની દેખરેખ હેઠળ થાય છે। બધું કાર્ય કોણ સંભાળે છે ઈડા સંભાળે છે। જે વીમા કંપનીના રિલેટેડ કોઈ બી સંબંધિત કોઈ બી કાર્ય હોય તે ઈડા દ્વારા સંભાળવામાં આવે છે। સંસ્થા છે ઈડા સંસ્થા દ્વારા સંભાળવામાં આવે છે। કોઈને વીમા કંપની પ્રત્યે કોઈ કમ્પ્લેન હોય કોઈક નિયમોનો ભંગ થતો હોય તો તેના માટે ઈડાનો સંપર્ક કરવામાં આવે છે। વીમા કંપની ઘણીવાર ખોટા નિયમોનું પાલન ધારો કે એવું કહેવામાં આવ્યું હોય કે તમારું કોઈ વ્યક્તિ આ ટાઈમે મૃત્યુ પામશે તો તમને વીમાની રકમ એટલી મળશે પણ ઘણા બધા વીમા કંપનીઓ હોય છે જેને આ રકમ આપવી હોતી નથી અને જેના કારણે શું થાય છે એ લોકો કંઈક ને કંઈક નવા રૂલ્સ રેગ્યુલેશન બતાવે છે કે તમે એવું નહોતું કર્યું એટલે તમને વીમાની રકમ મળશે નહીં। તો એવું કશું હોય તો આપણે ઈડા પાસે જઈ શકીએ છીએ અને તેમને કહી શકીએ છીએ કે ઇન્સ્યોરન્સ કંપની આ તેમને દગો કરેલો છે
એટલે કે વીમા કંપનીનું જો કોઈક કંટ્રોલ રાખનારું હોય ને તો એને કોણ છે, તો કે ઈડા છે, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. એને ગુજરાતીમાં કહેવાશે વીમા નિયમન અને વિકાસ સત્તા. હવે આપણે તેને ડિટેલમાં જોઈએ. ભારતની સર્વોચ્ચ સ્વાયત્ત અને કાયદાકીય સંસ્થા છે. સર્વોચ્ચ એટલે કે વીમા કંપનીની સૌથી સર્વોચ્ચ સ્વાયત્ત એટલે પોતાનું કાયદાકીય સંસ્થા છે જે વીમા ક્ષેત્રે નિયમન અને વિકાસનું કાર્ય સંભાળે છે. અહીંયા ચોખ્ખું કીધું છે કે તે વીમા ક્ષેત્રે નિયમન એટલે નિયમો અને વિકાસ, તેનો વિકાસ થાય વીમા ક્ષેત્રે તેનું કાર્ય સંભાળે છે. ઈડા એક્ટ 1999 દ્વારા ખાનગી વીમા કંપનીઓ માટે વીમા ક્ષેત્ર દ્વારા ખોલવામાં આવ્યું હતું. ઈડા એક્ટ 1999 દ્વારા ખાનગી વીમા કંપનીઓ માટે ખોલવામાં આવ્યું હતું. ખાનગી વીમા કંપનીઓ આપણા દેશમાં વીમા કંપનીમાં રોકાણ કરી શકે તેના માટે ઈડાની સ્થાપના કરવામાં આવી હતી. અને ખાનગી વીમા કંપનીને વિદેશી કંપની સીધું રોકાણ કરી શકે તેના માટે એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ 26% સુધીની મર્યાદાની મંજૂરી મળી છે. એટલે કે જો કોઈ વિદેશી વીમા કંપની એટલે કે વિદેશી વીમા કંપની આપણા ખાનગી વીમા કંપનીની અંદર જો રોકાણ કરવા માટે ઈચ્છિત હોય અથવા રોકાણ કરવા માંગતી હોય તો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા 26%ની મર્યાદા રાખવામાં આવી હતી. ક્યારે? 1999માં. એટલે કે જે વીમા કંપની છે એક જાતનું આપણે એમાં ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકીએ છીએ. કે ધારો કે આપણે હયાતીનો વીમો લઈએ છીએ, બરાબર. હવે હયાતીનો વીમો આપણે એવી રીતે લઈએ કે જ્યાં સુધી આપણે જીવશું ત્યાં સુધી કે પછી 20 વર્ષ સુધી આપણે તેની અંદર પ્રીમિયમ ભરીશું. હવે 20 વર્ષ જ્યારે આપણે પૂરા થઈ ગયા છે ત્યારે આપણને એક સામટી મૂડી મળે છે. ધારો કે આપણે દર મહિને કે એવું એક રેન્ડમલી રકમ કહીએ કે દર મહિને 1000 રૂપિયા ભરતા હોય તો તમને 10 વર્ષે 10 લાખ રૂપિયા મળે, અથવા 10 વર્ષે તમને 20 વર્ષે તમને 10 લાખ રૂપિયા મળે. તો એ તમારું એક જાતનું ઇન્વેસ્ટમેન્ટ થયું. તમે દર મહિને 1000 રૂપિયા તો ક્યાં પણ વાપરી કાઢશો. એની સામે તમે જ્યારે તમે વીમા કંપનીમાં અંદર ભરો છો, ઇન્સ્યોરન્સમાં ભરો છો, કોઈ પોલિસીમાં ભરો છો તો તમારા 1000 રૂપિયા ભેગા થશે અને જ્યારે 20 વર્ષ થશે ત્યારે તમને એક સામટું ઇન્વેસ્ટમેન્ટ મળશે. એટલે આ વીમા કંપની એક ઇન્વેસ્ટમેન્ટ પણ છે. અને 1999માં ખાનગી વીમા કંપનીઓ વીમા ક્ષેત્રે શું ખોલવામાં આવ્યું? ઈડા દ્વારા કોઈ આપણા વીમા કંપનીની અંદર રોકાણ કરવા માંગતા હોય તો ઈડા તેમાં રોકાણ કરવાની મંજૂરી આપે છે. અને એ નિયમો એ કોણ બનાવે છે? ઈડા બનાવે છે. અને આની આખી વિકાસની સત્તા પણ કોની પાસે છે? ઈડા પાસે છે. હવે આપણે જોઈએ કે કોઈ આ ઈડા છે તે આપણા ભારત દેશ માટેની એ છે સંસ્થા કે આપણા ભારત દેશમાં કોઈ કંપની દ્વારા વીમા કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતું હોય તો તે ઈડા જોવે છે. અને ત્યારબાદ ખાનગી વીમા કંપની વિદેશીમાંથી કોઈ સીધું રોકાણ કરવા માંગતું હોય તો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ 26% સુધીની મર્યાદા મંજૂર કરી છે. એટલે કે જે બહારની વિદેશી કંપની હોય તે ઇન્ડિયાની કંપનીમાં 26% સુધીનું જ મૂડી રોકાણ કરી શકે છે. એ કયા આગળ કીધેલું છે? 1999ની વાત છે કે 26% સુધીની મર્યાદા કોણે રાખેલી છે? એફડીઆઈએ. પણ વર્ષ 2015માં 26%થી 49% કરાઈ. અને જેના કારણે વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધું 49% સુધીનું મૂડી રોકાણ કરી શકે છે. એ બધી જિમ્મેદારી કોની હોય છે? ઈડા. તો ઈડાનો ઉદ્દેશ શું છે? તો કે ઈડાનો ઉદ્દેશ છે વીમા ધારકોને વધુ પસંદગી મળે. ઈડાનો ઉદ્દેશ છે કે જે પણ લોકો વીમો લેવા ઈચ્છતા હોય તે લોકોને બધા બહુ ઓપ્શનો મળે, અલગ અલગ વીમાના ઓપ્શનો મળે અને તે વધારે વીમાની પસંદગીઓ કરી શકે. જેમ કે હવે તો દરેક જાતના વીમા છે. તમારા ઘરે કોઈક પેટ છે એટલે તમારું કોઈ કૂતરું છે તેનો પણ તમે વીમો લઈ શકો છો. તમે કોઈક તમારા ઘર કેટ છે, બરાબર, એના પર તમે વીમો લઈ શકો છો. બરાબર, કોઈ બી વસ્તુ પર તમે વીમો લઈ શકો છો. તમારી પાસે કોઈ જ્વેલરી છે તેના પર વીમો લઈ શકો છો. બરાબર, તમારી પાસે કોઈ હીરાની વસ્તુ છે તો તમે તેના પર વીમો લઈ શકો છો. તમારા બોડી પાર્ટ્સમાં આંખોનો વીમો છે, નાકનો વીમો છે, હોઠનો વીમો છે. બરાબર, એટલે કે વીમા ધારકોને વધુ પસંદગી મળી શકે એવો ઉદ્દેશ કોનો છે? ઈડાનો છે.
અને વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા. ધારો કે વીમા કંપનીમાં LIC એ ગવર્નમેન્ટ છે, એની સામે આપણે બજાજ જોઈએ, પછી અલગ અલગ અત્યારે તો કેટલી અનલિમિટેડ વીમાની કંપનીઓ ખુલી છે ખાનગી. ગવર્નમેન્ટમાં LIC છે, ખાનગીમાં ઘણી બધી વીમા કંપનીઓ ખુલી છે. તો તેમની વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા. ઈડા એ જોવે છે કે વીમા કંપનીઓ વચ્ચે સારી સ્પર્ધા રહે, ઘડાકાપ સ્પર્ધા નહીં, પણ કેવી? તંદુરસ્ત. ધારો કે બધી જ કંપનીઓ સાથે મળીને કામ કરે અને ઓછી પ્રીમિયમ સુવિધા. તમે જોશો કે ખાનગી ઇન્સ્યોરન્સ તમે કેટલું જોયું હશે, અક્ષય કુમારની એડ આવે છે, તેમાં તમે કહેશો કે દર મહિને 500 રૂપિયા ભરશો ને તમને હેલ્થ ઇન્સ્યોરન્સ 1 કરોડ સુધીનું હેલ્થ ઇન્સ્યોરન્સ મળશે, બરાબર? તો 500 રૂપિયા પ્રીમિયમમાં તમને 1 કરોડ સુધીનું હેલ્થ પ્રીમિયમ મળે છે, હેલ્થ પોલિસી મળે છે. તો તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. એટલે આ બધું જોવાનું કાર્ય કોનું છે? ઈડાનો ઉપદેશ છે કે તંદુરસ્ત સ્પર્ધા રહે વીમા ક્ષેત્રે અને ઓછા પ્રીમિયમની સુવિધાએ જે વીમા ધારકો છે તે સારાના સારા પોલિસીઓ મેળવી શકે. ત્રીજું છે અર્થતંત્ર માટે ભંડોળ. હવે બધા વીમા કંપનીમાં જ્યારે મૂડીરોકાણ કરશે તેના કારણે એ મૂડીરોકાણના કારણે જે પણ વીમા કંપની હશે તે નવા ક્ષેત્રે એટલે કે ધંધાકીય ક્ષેત્રે પોતાના પૈસા લગાવશે, મૂડીરોકાણ કરશે, જેના કારણે આપણા અર્થતંત્રમાં વધારો, અર્થતંત્રમાં શું થશે? અર્થતંત્રનો વિકાસ થશે, અર્થતંત્રના ભંડોળમાં વધારો થશે. આખું પેટર્ન તમે સમજો કે આપણે વીમા કંપનીમાં પ્રીમિયમ તરીકે પૈસા ભરીશું. હવે વીમા કંપની હશે તેમની પાસે પૈસા ભેગા થશે, કેમ કે એને આપણને 20 વર્ષે 25 વર્ષે આપણને પૈસા આપવાના છે અને આપણે જે પૈસા ભેગા ત્યાં પ્રીમિયમ સ્વરૂપે ભરીએ છીએ તેના દ્વારા વીમા કંપની બીજી કઈ ધંધાએ મૂડીરોકાણ કરશે અને જો બીજી કોઈ ધંધાએ મૂડીરોકાણ કરશે તો આપણા અર્થતંત્રનો વિકાસ થશે અને અર્થતંત્રમાં ભંડોળમાં વધારો થશે, બરાબર? અને ઈડાનો ચોથો ઉદ્દેશ છે સ્વનિયંત્રણ. ઈડા સંસ્થા છે તે વીમા ક્ષેત્રે આખું નિયંત્રણ કોનું હોય છે? ઈડાનું હોય છે. અને ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા. ઈડાનો ઉદ્દેશ છે કે કોઈ બી વીમા ધારકને કોઈ બી જાતની વીમા પોલિસીમાં મુશ્કેલી હોય અથવા તો તેમાં કોઈ ફરિયાદ હોય તો તેના માટે નિવારણ તંત્રની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઘણી વખત કેવું હોય છે કે વીમા કંપનીઓ પણ દગો કે છેતરપિંડી કરતી હોય છે કે એ લોકો પહેલા કોઈ નવી જ્યારે આપણે પોલિસી લઈએ છીએ ને ત્યારે આપણને કોઈ વસ્તુ હાઈડ કરી દેશે, નહીં બતાવે કે તમારે આ રૂલ્સ ફોલો કરવાનો, તમને આ રૂલ્સ ફોલો કરવાનો. પણ જ્યારે કોઈ ધારો કે ઉદાહરણ છે કે કોઈ વ્યક્તિએ પોતાનું એવું કીધું કે મર્યા પછી એને એટલી રકમ મળવી જોઈએ અથવા એની ફેમિલીને એટલી રકમ મળવી જોઈએ, પણ જ્યારે થોડા જ ટાઈમમાં વીમા કંપનીને તો એવું હોય જ નહીં કે આ વ્યક્તિ મરી જશે, પણ જો એ વ્યક્તિ 6 મહિનામાં જ મૃત્યુ પામે છે ત્યારે વીમા કંપનીને એટલા બધા, ધારો કે પેલા વ્યક્તિએ કીધું હોય કે 20 લાખ રૂપિયા મારા ફેમિલીને મળવું જોઈએ, હવે એ 6 મહિનામાં જ ગુજરી ગયો છે, 6 મહિનામાં મરી ગયો તો એનું પ્રીમિયમ કેટલું હશે 6 મહિનાનું? ચલો આપણે દર 6 મહિનાનું 5000 ગણીએ તો એને વીમા કંપનીને 5000ની સામે 20 લાખ રૂપિયા આપવાના હોય છે. એટલે વીમા કંપની પણ એ આપવા માટે એ લોકોનો વિચાર થશે નહીં, જેના કારણે એ લોકો શું કરશે? નવા રૂલ્સ રેગ્યુલેશન બતાવશે કે ભાઈ અમે લોકોનો રૂલ્સ હતો કે વ્યક્તિ વર્ષની અંદર મરે તો મળે, અથવા તો તમારું આ પ્રીમિયમ ભરવાનું બાકી છે, તમારી આ એ કરવાનું બાકી છે, જેના કારણે વીમા કંપની શું કરશે? તમને એ પૈસા પૂરા પાડશે નહીં. એટલે કે ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થાનો ઉપદેશ પણ ઈડાનો છે. આજે આપણે જોયું વીમાનું ખાનગીકરણ અને વીમા નિયમન અને વિકાસ થતા, એટલે કે ઈડાનું શું કામ છે, ઈડાની શરૂઆત ક્યારથી કરવામાં આવી, બરાબર? અને ઈડાના શું ઉપદેશ છે, બરાબર? અગર તમને લેક્ચરમાં ના સમજ પડી હોય તો તમે પર્સનલ મેસેજ કમેન્ટ કરી શકો છો અને જો પસંદ આવ્યું હોય તો કમેન્ટ દ્વારા પણ મને કહી શકો છો કે તમને મારો લેક્ચર પસંદ આવ્યો છે.